તો તૈયારી ક્યારથી કરવી જોઈએ? કોઈ ડીડી સેટની આઈડિયલ તૈયારી કરવી હોય તો એ કયા સેમિસ્ટરથી શરૂ કરી શકે? ફર્સ્ટ સેમિસ્ટરથી કરવાનું વિચારતો હોય તો કરી શકે કે ના કરી શકે? તમે તમારી તૈયારી ક્યારથી ચાલુ કરી હતી? એ વખતે ઓછા માર્ક્સ આવ્યા હતા ત્યારે તમને લાગતું હતું કે આવી રીતે તમે ટોપ 10 માં આવી શકશો? કે જે માર્ક્સ અમારા આવ્યા હતા એ માર્ક્સ ઉપર? એ વખતે એટલો તો ખ્યાલ આવી કે 180 સુધી તો પહોંચી જવાશે, પછી ખાલી 20 માર્કની જ મહેનત. આખા વર્ષમાં એ જે તમે 180 માર્કની મહેનત કરીને 20 દિવસમાં 20 માર્કની મહેનત કેવી રીતે કરી? ભૂલો ક્યાં થતી હતી? તમારા જે માર્ક્સ કપાતા હતા કયા સબ્જેક્ટ્સમાં મેક્સિમમ માર્ક્સ કપાતા હતા? ફિઝિક્સમાં. એક્ચ્યુઅલ એક્ઝામમાં ફિઝિક્સમાં વધારે માર્ક કપાય કે બીજા? બધા ફિઝિક્સમાં જ. બધા ફિઝિક્સમાં જ માર્ક્સ કપાયા છે. તો એવું તો શું કરવું જોઈએ વિદ્યાર્થીઓ કે ફિઝિક્સમાં માર્ક ના કપાય? તો ટેસ્ટમાં કેવું રહેતું? ઓલમોસ્ટ બધું ભણેલું જ હતું અને જે બહારનું હોય એ બધું હું અલગ નોટમાં લખતી. અને ત્યારે OMR માં આપતા હતા કે એપ્લિકેશનના સોફ્ટવેરમાં તમે? સ્ટાર્ટિંગમાં એપ્લિકેશનમાં, પછી OMR થી બધી ટેસ્ટ. બધી જે નાનામાં નાની ટેસ્ટ બી OMR માં આપતા હતા. OMR માં આપવાનો બેનિફિટ શું? સિલી મિસ્ટેક્સ ના થાય, કારણ કે ઘણીવાર OMR માં આપવા જાવ તો સમગ્ર ગુજરાતમાં DDCET 2026માં ટોપ 10 ની અંદર રેન્ક 6 સાથે અને 193 માર્ક સાથે આવનાર દિયા મહેતા, જેમણે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપરથી એમની DDCET ની પ્રિપરેશન કરી છે, આજે આપણી વચ્ચે છે. અમે એમના ઘરે આવ્યા છીએ એમનો પોડકાસ્ટ લેવા માટે. આજના પોડકાસ્ટની અંદર તમને ઘણી બધી એવી વસ્તુઓ શીખવા મળશે કે જે પણ તમને તમારા ટોપ 10 ની જર્નીમાં ઘણી બધી હેલ્પફુલ થશે. તો દિયા, સૌથી પહેલા તો તમારું સ્વાગત છે આપણા પોડકાસ્ટની અંદર. અમારે આજે તમારી આખી જર્ની જાણવી છે કે DDCET ની અંદર આમ તો બોયઝ ઘણા બધા અમે પોડકાસ્ટ લીધા છે, ગર્લ્સના પોડકાસ્ટ થોડા ઓછા લીધા છે. એમાં બી ટોપ 10 ની અંદર ગર્લ્સના પોડકાસ્ટ લેવાનો બહુ મોકો મળતો હોતો નથી. તો જેટલી પણ ગર્લ્સ કદાચ આ પોડકાસ્ટ જોઈ રહી છે એમને કદાચ એમનું ડ્રીમ છે DDCET માં ટોપ 10 માં આવવું અથવા તો ફર્સ્ટ રેન્ક લાવવો છે. તો એ જર્નીમાં આપણે તમારી જર્ની સાંકળીને એમને આપણે હેલ્પ કરવાના છીએ કે ભાઈ આપણે ટોપ 10 માં કેવી રીતે આવવું છે. સૌથી પહેલા તો 10મા ની અંદર તમારા માર્ક્સ શું હતા? 10th ની અંદર 90%. તો તમે પહેલા 10th કર્યું છે, તો 10th માં તમારા 90% છે, તો તમે 11 12th ની અંદર સાયન્સ કરી શકતા હતા અને પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ સારી કોલેજમાં લઈ શકતા હતા. તો તમે ડિપ્લોમા કેમ કરવાનું પસંદ કર્યું? ડિપ્લોમામાં સારો ટેકનિકલ નોલેજ મળે છે અને એમાં મારી બેનનો સપોર્ટ પણ ઘણો હતો અને Okay. કોડિંગનો ને બધી સ્કિલ્સમાં ઇમ્પ્રુવમેન્ટ ખાસું એવું થાય છે. ઓકે, અને તમારી બેને ડિપ્લોમા કરેલું છે હા, ડિપ્લોમા. અને પછી એમણે ડિગ્રી કર્યું હશે. ડિપ્લોમા એમણે કઈ કોલેજમાંથી કર્યું હતું? CP અમદાવાદ. અને પછી ડિગ્રી માટે નિરમા. નિરમામાં. ઓકે, તો તમે ડિપ્લોમા કર્યું, તો ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરમાં તમારા SPI શું હતા? 9.5. 9.5. 9.5 SPI તમને મળ્યા તો હશે, પણ કદાચ એવું કોઈ કે તમને તમારા ટીચર્સે કે તો ફ્રેન્ડ્સે કીધું હશે કે આ 9.5 હવે તો કંઈ કામના છે નહીં, હવે તમારે ડિગ્રીમાં એડમિશન લેવું હોય તો DD સેટની એક્ઝામિનેશન હોય છે. આવું તમને ક્યારે જાણવા મળ્યું? ફર્સ્ટ સેમેસ્ટરમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ DD સેટની એક્ઝામ લેવામાં આવી ત્યારે ખ્યાલ હતો કે આવી કોઈક એક્ઝામ છે. એ પછી એનો કોર્સ ઓવરવ્યુ એ બધું જોઈ લીધું હતું. એમાં ઓકે, સબ્જેક્ટ્સ કેટલા છે બધું તમે જોઈ રાખ્યું હતું. તો તૈયારી ક્યારથી કરવી જોઈએ? કોઈ DD સેટની આઈડિયલ તૈયારી કરવી હોય તો એ કયા સેમિસ્ટરથી શરૂ કરી શકે? ફોર્થ સેમિસ્ટરથી. ફર્સ્ટ સેમિસ્ટરથી કરવાનું વિચારતો હોય તો કરી શકે કે ના કરી શકે? હા, કરી શકાય. લાઈક મેથ્સ છે, ફિઝિક્સ છે, એ બધું ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ આવે જ છે, તો એમાંથી બેઝ ક્લિયર થઈ જાય છે. ઓકે, તમે તમારી તૈયારી ક્યારથી ચાલુ કરી હતી? થર્ડ ફોર્થ સેમની આસપાસ. થર્ડ ફોર્થ સેમથી ચાલુ કરી. તો તમે પહેલા બેઝિક કયા કયા સબ્જેક્ટ્સ તમે લીધા હતા અને કેવી રીતે તૈયારી કરતા હતા શરૂઆત? સ્ટાર્ટિંગમાં મેથ્સ અને ફિઝિક્સથી સ્ટાર્ટિંગ કર્યું હતું. Okay. પ્રોપર આટલા દિવસ છે તો આટલા દિવસમાં આટલું પતી જ જવું જોઈએ ટાઈમ ટેબલ સાથે. ઓકે, અને એ તૈયારી તમે ત્યારે કેવી રીતે કરતા હતા? ત્યારે રેકોર્ડિંગ લેક્ચર હોય અથવા લાઈવ હોય, નોટ્સ હોય, એનાથી. તો આપણો કોર્સ તમે ક્યારે બાય કર્યો હતો? જુલાઈમાં. જુલાઈમાં. ઓકે, ત્યારે તમારું કયું સેમિસ્ટર હતું? Fifth. ફિફ્થ સેમિસ્ટર હતું. તો જુલાઈમાં તમે કોર્સ બાય કર્યો તો તમને કોઈ ફ્રેન્ડ તરફથી ખ્યાલ આવ્યો તો કોર્સનો કે તમને રેન્ડમલી મળ્યો હતો કે ના, કેવી? પહેલેથી ખબર જ હતી કે Okay. તમે કરાવો છો અને સારું છે. ઓકે, કોર્સ તમે બાય કર્યો તો કયો સબ્જેક્ટથી શરૂઆત કરી હતી કોર્સની અંદર? ફિઝિક્સ. ફિઝિક્સથી. લાઈવ જોતા હતા કે રેકોર્ડિંગ જોતા હતા? રેકોર્ડિંગ. રેકોર્ડિંગ જોવા પાછળનું રીઝન શું? રેકોર્ડિંગમાં હું મારા ટાઈમે જોઈ શકું, 2x ની સ્પીડ ઉપર બી કરી શકાય અને જ્યારે બી ડાઉટ હોય તો એની માટે તો નંબર છે જ. ઓકે, તો તમે ડાઉટ નંબર ઉપર પૂછતા હતા તો જવાબ મળી જતો હતો તમને? હા. કેટલા ટાઈમની અંદર મળી જતો હતો? મિનિમમ 1 અવરની અંદર. મિનિમમ 1 અવર. અને સેટિસ્ફેક્ટરી આન્સર મળતો હતો કે ગમે તેવો આન્સર ના, મળતો? સેટિસ્ફેક્ટરી. ઓકે, કેમ ફિઝિક્સથી ચાલુ કર્યું? અઘરું લાગતું હતું એટલે કે ગમતું હતું એટલે? અઘરું લાગતું હતું. અઘરું કેમ લાગતું હતું? ડિપ્લોમાના ફર્સ્ટ યરમાં ફિઝિક્સ આવતું હતું આ લેવલનું કે અલગ આવતું હતું ફિઝિક્સ? આટલું તો આવતું જ હતું પણ એમાં થોડુંક વધારે મને પ્રોબ્લેમ. ઓકે, અને ફિઝિક્સ તમે ચાલુ કર્યું તો એ 5 ચેપ્ટર્સ છે, એમાંથી તમને સૌથી વધારે અઘરા કયા ચેપ્ટર્સ લાગ્યા? ક્લાસિક મિકેનિક્સ. ક્લાસિક મિકેનિક્સ. હવે તમે ફિઝિક્સની તૈયારી ચાલુ કરી તો કેવી રીતે કરતા હતા? માન લો રેકોર્ડિંગ જોયું પછી નોટ્સ બનાવતા હતા કે નોટ્સ નહોતા બનાવતા, ત્યાં જ વાંચી લેતા હતા? જોડે જોડે નોટ્સ બનાવતી હતી અને પછી રિવિઝન વખતે આખી નોટ્સ અને
MCQ બધા સોલ્વ કરી લેતી. ઓકે, અને ટેસ્ટ કેવી રીતે આપતા હતા? જેમ જેમ યુનિટ અને ટોપિક પતા જાય એની જોડે જોડે બધી ટેસ્ટ. ઓકે, હવે પહેલી વખતે તમે ફિઝિક્સ જોઈ નાખ્યા, રેકોર્ડિંગ નોટ્સ બનાવી નાખી, તો બીજી વખત ફરીથી રેકોર્ડિંગ જોવા પડતા હતા કે તમારા નોટ્સથી રિવિઝન થઈ જતું? મારા નોટ્સથી થઈ જતું. નોટ્સથી રિવિઝન થઈ જતું હતું. અને નોટ્સ બનાવવામાં સમય વધારે જતો એવું ક્યારે લાગ્યું? ના, એનાથી ઉલટાનું લખીને વધારે સારું થતું. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો આ સેશન્સ જોઈ રહ્યા છો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ભૂલ આવી હોય છે કે દર વખતે નોટ્સ વાંચી લેતા હોય છે અને એપ્લિકેશનથી જ વાંચી લેતા હોય છે. તો થશે કેવું કે દર વખતે તમારે નોટ્સ વાંચવા માટે એપ્લિકેશન ઓપન કરવી પડશે, વિડીયો જોવો પડશે. એની જગ્યાએ તમે પણ આમની જેમ પોતાની નોટ્સ બનાવી લેશો તો દર વખતે તમારે ફરીથી વિડીયોઝ જોવાની જરૂર પડશે નહીં. જ્યાં તમને કદાચ ભૂલી જાઓ છો, રિવાઇઝ કરવામાં યાદ નથી આવતું, ત્યારે જ તમારે ખાલી વિડીયો ઓપન કરવાની જરૂર પડશે. ત્યારે તમે જ્યારે ટેસ્ટ આપતા હશો તો ટેસ્ટમાં કેવું રહેતું હતું? તમે જે વાંચ્યું છે એવા ટેસ્ટના પ્રશ્નો તમને જોવા મળતા હતા કે કંઈક બહારનું જોવા મળતું હતું? કેવી રીતે થતું? ઓલમોસ્ટ બધું ભણેલું જ હતું અને જે બહારનું હોય એ બધું હું અલગ નોટમાં લખતી હતી. ઓકે, અને ત્યારે OMR માં આપતા હતા કે એપ્લિકેશનના સોફ્ટવેરમાં તમે? સ્ટાર્ટિંગમાં એપ્લિકેશનમાં, પછી OMR થી બધી ટેસ્ટ. બધી જે નાનામાં નાની ટેસ્ટ બી OMR માં આપતા હતા? ઓકે, OMR માં આપવાનો બેનિફિટ શું? સિલી મિસ્ટેક્સ ના થાય, કારણ કે ઘણીવાર OMR માં આપવા જાવ તો કોઈક ઓપ્શન ઉપર નીચે થઈ જાય કે એવી ઘણી વખત મારે ભૂલ થતી. ઓકે, ઉપર નીચે ઓપ્શન થઈ જાય, મતલબ 4 નંબરનો 5 તો પછી તો બધું તમારે છેલ્લે એક ખાનું વધે કાં તો એક ખાનું ખૂટે, એવું થાય. રાઈટ છે. આપણી જે ઓફલાઈન એક્ઝામિનેશન થઈ હતી એ તમે આપવા આવ્યા હતા, કેટલા માર્ક્સ આવ્યા હતા? 180.5. 180.5 અને DDCET માં 193 માર્ક્સ આવે. તો ફરીથી એક જર્ની તમે જોઈ કે જેમના ઓફલાઈન એક્ઝામિનેશન જે અમારી આપવા આવ્યા હતા એના જે માર્ક્સ છે એના કરતા એની એકચ્યુઅલ એક્ઝામિનેશનમાં માર્ક્સ વધારે આવ્યા છે. તો એ વખતે ઓછા માર્ક્સ આવ્યા હતા ત્યારે તમને લાગતું હતું કે આવી રીતે તમે ટોપ 10 માં આવી શકશો? એ જે માર્ક્સ અમારા આવ્યા હતા એ માર્ક્સ ઉપર એ વખતે એટલો તો ખ્યાલ આવી ગયો કે 180 સુધી તો પહોંચી જવાશે, પછી ખાલી 20 માર્કની જ મહેનત હતી. 20 માર્કની મહેનત માટે આપણી પાસે દિવસો કદાચ 20 જ હતા. તો આખા વર્ષમાં એ જે તમે 180 માર્કની મહેનત કરીને 20 દિવસમાં 20 માર્કની મહેનત કેવી રીતે કરી? તે આપણે તમે સિરીઝ હતી સુનામી ને બધી સિરીઝોના MCQ સોલ્વ કર્યા, ડિટેલમાં ફરી એકવાર બધું રિવાઇઝ કરી લીધું ને. અને પેપર 4 સિરીઝ તમે આપતા હતા ટેસ્ટ? બધી આપી હતી? કેટલા માર્ક્સ આવતા હતા એમાં? 180 ની આસપાસ. 180 ની આસપાસ આવતા. તો ક્યારે 190 ઉપર ગયા છો એવું ક્યાં યાદ છે કે કોઈ ટેસ્ટમાં 190 ઉપર ગયા? 2-3 વખત ગયા હતા. 2-3 વખત ગયા હતા. એ કઈ ટેસ્ટ હતી? પેપર 4 ની જ હતી કે બીજી કોઈ એક્ઝામ? પેપર 4 ની હતી. ભૂલો ક્યાં થતી હતી? તમારા જે માર્ક્સ કપાતા હતા કયા સબ્જેક્ટ્સમાં મેક્સિમમ માર્ક્સ કપાતા હતા? ફિઝિક્સમાં. ફિઝિક્સમાં જ માર્ક્સ કપાતા હતા. કયા ટોપિકમાં? ક્લાસિકલ મિકેનિક્સમાં. ઓકે, અને એકચ્યુઅલ એક્ઝામમાં ફિઝિક્સમાં વધારે માર્ક કપાય કે બીજા? બધા ફિઝિક્સમાં. બધા ફિઝિક્સમાં જ માર્ક કપાયા છે. ઓકે, તો એવું તો શું કરવું જોઈએ વિદ્યાર્થીઓ કે ફિઝિક્સમાં માર્ક ના કપાય? ડિટેલમાં એનું એનાલિસિસ ને બધું પહેલેથી જોઈ લેવું જોઈએ. ઇંગ્લિશમાં ફૂલ માર્ક્સ છે? બધા. મેથ્સ બધા સબ્જેક્ટમાં ફૂલ છે? જે ગયા છે બધા ફિઝિક્સમાં જ ગયા છે. ઓકે, આપણી બુક તમે પરચેસ કરી હતી? એમાં કેટલું સોલ્વ કર્યું હતું? ઓલમોસ્ટ આખી સોલ્વ કરી નાખી હતી. ઓકે, હવે સૌથી અઘરો સબ્જેક્ટ તમને ફિઝિક્સ લાગતો હતો, સૌથી સહેલો સબ્જેક્ટ કયો લાગતો? મેથ્સ લાગતો હતો. મેથ્સની પ્રિપેરેશન તમે કેવી રીતે કરતા હતા? લખીને વાંચીને જોઈ લેતા હતા? લખીને કેટલા MCQ સોલ્વ કર્યા હશે? શું યાદ છે? ખાસા એવા. બધી ટેસ્ટ તો મેં ઓલમોસ્ટ આપેલી જ છે, એની સિવાય બુક બી આખી સોલ્વ કરેલી. બુક આખી સોલ્વ કરેલી છે. ત્યારે આ જર્નીમાં તમને એવું લાગ્યું કે હવે DDCET નથી થતું? કે તો પેરેન્ટ્સ એવું કીધું હોય કે ભાઈ તારી મોટી ડોટર તો નિરમામાં ભણી છે, તારે ભણવું તો નિરમામાં જ પડશે કાં તો LD માં જ પડશે, બાકી તો નહીં. એવું આમ ક્યારેક લાગ્યું કે નહીં થાય કે છોડી દેવું છે, એવું ક્યારેક વિચાર આવે? ઘરવાળાથી બી કોઈ પ્રેશર નહોતું. ઘરવાળાથી પ્રેશર નહોતું. ઓકે, તમને અંદરથી તો ચલો ઘરવાળા પ્રેશર ના જ આપતા હોય પણ અંદરથી તો આપણને થતું હોય ને કે ભાઈ મોટી બેન ગઈ છે તો મારી ઈચ્છા છે જ કે ભાઈ નિરમા કાં તો નિરમાની લેવલની કોલેજમાં જોયું. તમને તો થતું જ હોય અને 100% થાય જ, જે મોટો ભાઈ કરતો હોય કે મોટી બેન કરતી હોય એમ થતું હોય. તો તમારા ક્યારેક બહુ ઓછા માર્ક આવ્યું કંઈ યાદ છે? 200 થી બહુ ઓછા માર્ક્સ આવ્યા હોય? મિનિમમ માર્ક્સ કેટલા યાદ છે? 170. ત્યારે એવું થયું કે 170 એ તો આ એનાલિસિસમાં માર્ક્સ નહીં આવે. તમે શું લાગતું હતું કે 170 માર્ક આવ્યા હતા ત્યારે ટોપ 100 માં નામ આવશે એવું લાગતું હતું 170 વખતે? એટલું તો ફિક્સ હતું કે 190 ઉપર કંઈ બી કરીને લાવવાના જ છે. ઓકે, તો એવું તમે શું કરતા હતા? 170 આવતા ત્યારે 190 માટે શું પ્રયત્ન કરતા હતા? MCQ ની પ્રેક્ટિસ અને જેટલી મારી ભૂલો હોય એ બધી મેં નોટ કરેલી જ હતી. જ્યારે રિવાઇઝ કરું ત્યારે ભૂલો ને બધું એડિશન કરતી જ. ઓકે, હવે મેક્સિમમ વિદ્યાર્થીને મેં જોયા છે ભૂલો ઉપર કામ નથી કરતા. માન લો 200 માંથી 180 આવ્યા તો 180 માર્ક્સ માટે ખુશ થઈ જાય છે, પણ જ્યાં 20 ગયા છે એના ઉપર ફોકસ નથી કરતા. તો એ લોકોએ 20 માર્ક ઉપર ફોકસ કેવી રીતે કરવું જોઈએ? MCQ ની પ્રેક્ટિસ કરી. ઓકે, હવે MCQ ની પ્રેક્ટિસમાં તમને ખ્યાલ આવ્યો કે આ તમારો ખોટો પડે છે, તો એ ટોપિક તમે ફરીથી રિવાઇઝ કરતા હતા કે ફરીથી MCQ પ્રિપેર કરતા? આખું ટોપિક બી રિવાઇઝ કરું અને સાથે સાથે જેટલી ભૂલો હોય બધું લખીને અને ફરીવાર બધી ટેસ્ટ આપતા હતા. ઓકે, અને ટોટલ ફૂલ સિલેબસની ટેસ્ટ તમે કેટલી આપી હશે? 30 ટેસ્ટ આપી હશે. એ બધામાં ઓલમોસ્ટ 170, 180, 190 માર્ક્સ. આજે આપણી એક્ઝામિનેશન લેટ ગઈ હતી, એનાથી તમને બેનિફિટ થયો કે એનાથી તમને નુકસાન ગયું? બેનિફિટ થયો, ઘણો ટાઈમ બી સારો એવો મળી ગયો. રિવિઝન બી મારો બીજી 2 વખત થઈ. ઓકે, અને આપણા સુનામી ને આગાહીના સેશન્સ તમે બધા જોયા? મેરેથોન આપણો જોયો હતો? હા, બધા. આખો મેરેથોન જોયો હતો? આખી રાત જાગ્યા હતા? રાતે નહીં, પછી થોડીક વખત રેકોર્ડિંગ જોયું. થોડું રેકોર્ડિંગ જોયું હતું.
આપણે જે 2 થી 3 કલાક અથવા 4 થી 5 કલાકના સેશન્સ લેતા હતા, તમારું શું લાગે છે 4 થી 5 કલાકના સેશનમાં વિદ્યાર્થીઓનો ટાઈમ બગડે છે, લેવા જોઈએ કે ના લેવા જોઈએ? બંને છે. એમાં એક ટાઈમથી સારું છે કે તમને એટ એ ટાઈમ એનું સોલ્યુશન મળી જાય. Right. અને જો કોઈ વખત તમે અવેલેબલ ના હોય તો રેકોર્ડિંગ બી સારું રહે. રેકોર્ડિંગ બી જોઈ લેવાય. અને તમે આખી DDCET ની જર્નીમાં કેલ્ક્યુલેટરનો કેટલો યુઝ કર્યો છે? મેથ્સમાં ખાસું એવું સારું થયું મારે ઓકે, કેલ્ક્યુલેટર. અને સિમ્પલ કેલ્ક્યુલેટર યુઝ કરતા હતા કે જે આપણું પેલું સાયન્ટિફિક જેવું નોન સાયન્ટિફિક આવે છે? સાયન્ટિફિક. એમાં મોસ્ટલી સવાલો બધા સોલ્વ થઈ જતા હશે. પેપરમાં જ્યારે ઓર્ડર ચેન્જ થયો ત્યારે તમને કે એવું લાગ્યું કે મેં 30 ટેસ્ટની પ્રિપેરેશન તો પહેલા ફિઝિક્સની કરી છે અને પછી આ કરી છે અને આમાં તો બધું મિક્સ આવ્યું છે? ના, એ ટાઈમે કંઈ નહીં. એ ટાઈમે કંઈ નહીં, નોર્મલ જેમ હતું એમ. ઓકે, પેપર આપીને આવ્યા ત્યારે શું હતું કે કેટલા માર્ક્સ આવશે? એ વખતે 190 ધાર્યા હતા. 190 ધાર્યા હતા. પછી જે બોનસ માર્ક ને બધું સેટઅપ થયું એમાં તમારું 193. 193 એવું લાગતું હતું કે ટોપ 10 ની અંદર તમે આવશો? હા, લાસ્ટ ટાઈમ પ્રમાણે તો લાગતું. લાસ્ટ ટાઈમ પ્રમાણે લાગતું હતું. હવે તમે ડિગ્રીની અંદર LD કોલેજમાં એડમિશન લીધું છે. ભવિષ્યના તમારા શું ગોલ છે? ગેટનો વિચાર છે. ગેટનો વિચાર છે. અને ગેટ કરીને પછી મલ્ટીનેશનલ કંપની કે પોતાનું કોઈક સ્ટાર્ટઅપ? કોઈ કંપની યા પછી IITમાં વિચાર. IITમાં વિચાર છે. તમારી આખી જર્નીમાં તમારા પેરેન્ટ્સનો કેવો સપોર્ટ રહ્યો છે? એમણે ખાસો એવો સપોર્ટ કર્યો. કોઈ દિવસ મને પ્રેશર ફીલ નથી કરાયું અને મને ઘણી હેલ્પ કરી છે. ઓકે, તમને હેલ્પ વંચાવડાવવામાં કરી છે કે વાંચવાનું મૂકી દેવામાં કરી છે? બંનેમાં કરી છે. તમારી સિસ્ટરનો હેલ્પ કેટલી રહી છે? એને ભણવામાં, કોલેજમાં બધી રીતે ખાસી એવી હેલ્પ કરી છે. ઓકે. અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચરનો સપોર્ટ કેવો રહ્યો છે? કોઈ બી ડાઉટ હોય તો એટ એ ટાઈમ એનું સોલ્યુશન મળી જતું હતું. બધા ટોપિકમાં ડેપ્થમાં સમજાવતા હતા અને ખાસું એવું સારું રહ્યું. કોઈ ફીડબેક તમારે આપવો હોય પ્લેટફોર્મ પર તો? 10 on 10. દિયાના પેરેન્ટ્સ અને એમના પેરેન્ટ્સના પેરેન્ટ્સ આપણી જોડે છે, તો આપણે એમને પૂછીશું દિયાની જર્ની શું છે. કેમ કે જ્યારે કોઈ વિદ્યાર્થી ટોપ 10 માં આવતું હોય ત્યારે એમના પેરેન્ટ્સનો સપોર્ટ પણ એ વસ્તુમાં એટલો જ હોય છે. એવું કહેવાતું હોય છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી ટોપ 10 માં રેન્ક લાવે ને તો એકચ્યુઅલમાં એમના પેરેન્ટ્સ પણ ટોપ 10 માં રેન્ક લાવતા હોય છે. તો આપણે સૌથી પહેલા દિયાના પપ્પાને પૂછીશું કે સર, દિયાની આ જર્ની વિશે તમે થોડું. દિયાની જર્ની એકચ્યુઅલમાં એની સિસ્ટરની જર્નીથી જ ચાલુ થઈ ગઈ હતી. કારણ કે એનો સિસ્ટરનો આખા ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક હતો જ્યારે એને ડિપ્લોમા પાસ કર્યું ત્યારે. ત્યારે બી એને નક્કી કર્યું હતું કે મારે બી ડિપ્લોમા જ કરવું છે અને એ રેન્ક સુધી તો લગભગ પહોંચવાનો ટ્રાય હું કરીશ જ. એટલે ફર્સ્ટ યરથી જ એનો પૂરો ટ્રાય હતો કે હું આ રીતે જવું છે મારે. પછી DD સેટની એક્ઝામનું નક્કી થયું આ રીતે. ત્યારે બી અમે વિચાર્યું હતું કે હવે નવી સિસ્ટમ આવી છે તો બદલવું કે ના બદલવું. એણે DD સેટમાં બી એટલી જ મહેનત સેકન્ડ યરથી ચાલુ કરી દીધી. ને એનું ડિગ્રીમાં ફાઇનલ હતું કે મારે ગેટમાં બી જવું છે. એટલે ડિગ્રીમાં એડમિશન લઈને પછી ગેટની પ્રિપરેશન કરી છે, એની ફાઇનલ વિચાર હતો. મેમ, તમે શું કહેવા માંગશો? તમે આમ તો સર તો જોબ પર જતા રહેતા હોય કે બિઝનેસમાં જતા રહેતા, આખો દિવસ તો તમે દિયાની જોડે હોય, તો તમને દિયા ક્યારે હેરાન કરતી હોય તમારે કેવું પડે બેટા વાંચવા બેસ, એક્ઝામ આવી છે, તો આવું ક્યારે યાદ હોય? કાં તો એવું કેવું પડ્યું કે હવે વાંચવાનું બંધ કરી દે, બહુ વાંચી લીધું? મારે એક પણ વખત કેવું નથી પડ્યું કે તું વાંચવાનું ચાલુ કરે. કેમ કે એને એની રીતે એ મહેનત કરતી જ હતી. નાની હતી ત્યારથી બી એને એની પોતાની રીતે જ એને ભણવાનું ગમે. કોઈ એને શીખવાડે ને એને ફાવે જ. ઓકે. અને જ્યારે આ રેન્ક આવ્યો ટોપ 10 ની અંદર આટલા બધા વિદ્યાર્થીઓમાં એક ગર્લ તરીકે, તો તમારે ફેમિલીની અંદર કાં તો સોસાયટીની અંદર તમને કેવું ફીલ થયું હશે? બહુ સરસ. ઓકે. બીજું તમારે કંઈ કહેવું હોય તો વ્યુઅર્સને? ભણવામાં પહેલેથી જ એને ઇન્ટરેસ્ટ એટલો હતો જ, કેમ કે રિયાનું જોવે એટલે એ પ્રમાણે એને હતું જ કે મારે બી મહેનત કરવી છે. 10th માં હતી ત્યારે બી એને એવું જ હતું કે મારે ઇવન ગ્રેડ લાવો જ છે. એટલે એને શું એને પરથી એને ગાઈડ મળતું હતું કે હું પણ આવી રીતે મહેનત કરું, હું બી આગળ આવું એમ. એટલે દર વખતે ભલે મારી મોટી હોશિયાર છે પણ એના કરતા બી એને પ્રેક્ટિકલ નોલેજ બહુ જ છે. એટલે એ વધારે હોશિયાર છે એમ. ભલે રેન્ક એને આવી જાત, ફર્સ્ટ રેન્ક આવી જાત, પણ જેને કેલ્ક્યુલેટરનો એ લોકોને ઇશ્યુ થયો હતો ને, થોડો ટાઈમ કેલ્ક્યુલેટર યુઝ કરવા એટલે એ ટેન્શનમાં આવી ગઈ. એના લીધે બાકી 197 સુધી પહોંચી જાય એવું હતું. ઓકે. કઈ જગ્યાએ તમારો નંબર આવે? ઓકે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો અથવા તો જે પણ લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા હોય, મેં આમ તો ઓલરેડી GTU ની અંદર આ વસ્તુની કમ્પ્લેન ઓલરેડી કરેલી છે કે કેલ્ક્યુલેટર માટે કંઈક સ્ટ્રિક્ટ નિયમો લાવવામાં આવે. કેલ્ક્યુલેટરનો જે ફોટોગ્રાફ છે એ પરફેક્ટ દરેક કોલેજોમાં આપવામાં આવે કે આ જ કેલ્ક્યુલેટર યુઝ થશે. કેમ કે એક કોલેજની આ કહાની નથી, આખા ગુજરાતમાં 6 કોલેજોમાં આ વસ્તુ થઈ હતી કે વિદ્યાર્થીઓના કેલ્ક્યુલેટર લઈ લેવામાં આવ્યા હતા. હવે એકચ્યુઅલમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કયું છે, નોન સાયન્ટિફિક કયું છે, એનું કોઈ ડેફિનેશન પ્રોપર ના તો ગૂગલમાં ક્યાંય છે, ના તો GTUના કોઈ સર્ક્યુલરમાં છે. તો GTUને મારી રિક્વેસ્ટ છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે, તમે પહેલેથી નક્કી કરી દો તો વિદ્યાર્થી એ મુજબ કેલ્ક્યુલેટરમાં તૈયારી કરે ને એ જ કેલ્ક્યુલેટરનો યુઝ કરે. કેમ કે કોઈ કોલેજમાં બીજું કેલ્ક્યુલેટર યુઝ થાય, કોઈ કોલેજમાં બીજું યુઝ થાય, તો એમાં પ્રોપર કોમ્પિટિટિવ એક્ઝામમાં વિદ્યાર્થીઓને ન્યાય ના આપી શકાય. બા, શું કહેશો? અમારી લાડલી દિયા બહુ શાંત અને નમ્ર છે, બધાનું ધ્યાન ખૂબ જ રાખે છે અને
જ્યારે એને આખો દિવસ ઘરમાં લગભગ કોઈ નથી હોતું, જોબ પર ગઈ હોય એટલે અમે બે એકલા જ હોઈએ આખો દિવસ, અને એને ક્યારેય ઉઠાડવી નથી પડતી બપોરે કે સાંજે કે રાત્રે ભણવા માટે. ઘડિયાળનો એલાર્મ મૂકીને સુઈ જાય ને પોતાની જાતે જ ઉઠી જાય. ઉઠીને એવું નહીં કે મારે ચા જોઈએ, નાસ્તો જોઈએ, કશું જ ના જોઈએ એને, બસ પોતાને ભણવામાં મસ્ત હોય. એકદમ હસતી બોલતી ખેલતી અમારી દિયા છે. તમે એઝ અ બિગ સિસ્ટર શું કહેવા માંગશો? મારી સિસ્ટરે ડીડી સેટની એક્ઝામમાં એની આખી જર્નીમાં બહુ જ મહેનત કરી છે અને મેઇનલી એનો એ જ ફોકસ હતો કે એ સિલેબસ કમ્પ્લીટ કરે અને બને એટલા વધારે મોક ટેસ્ટ આપે અને MCQ સોલ્વ કરે, અને એના જ પ્રેક્ટિસના કારણે એ અત્યારે 6th રેન્ક સુધી પહોંચી છે. સો બસ હવે એક તમારો છેલ્લો મેસેજ આપવાનો છે વિદ્યાર્થીઓને જે ડીડી સેટની તૈયારી કરે છે. તમે જે ડીડી સેટમાં રેન્ક લાવ્યો છે, એઝ અ ગર્લ કોઈને એ રેન્ક સુધી પહોંચવું હોય, તો તમારા રેન્ક કરતાં આગળ જવું હોય, હજી આગળ 2-3 પોઝિશન ખાલી છે, તો શું કહેશો તમે વ્યુઅર્સને? ફૂલ પ્રિપેરેશન કરવાની, પ્રોપર ટાઈમ ટેબલ હોવું જોઈએ અને મેક્સિમમ MCQ અને OMR ની પ્રેક્ટિસ કરવાની. ઓકે, તો બહુ જ નાની વસ્તુમાં મેક્સિમમ MCQ અને મેક્સિમમ OMR ની પ્રેક્ટિસ કરવાની. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મેક્સિમમ મિત્રો ટેસ્ટ OMR માં નથી આપતા, પછી OMR ની અંદર કુંડાળા કરવામાં સમય જાય છે, ટાઈમ મેનેજમેન્ટ નથી રહેતું, અને મેક્સિમમ MCQ ની પ્રેક્ટિસ નથી કરતા હોતા. કોઈ બી મારે વચ્ચે એક વસ્તુ પૂછવી છે કે વધારે કોઈ ટોપિકમાં ડીપમાં જતું રહેવાની જરૂર છે કે જેટલું DDCET લેવલ હોય એટલી પ્રિપરેશન કરવાની? DDCET લેવલ. ઓકે, તો કોઈ પણ ટોપિકમાં વધારે ડીપમાં જવાની પણ કોઈ જ જરૂર નથી. તમારે આ DDCET ની એક્ઝામમાં PhD નથી કરવાનું, MCQ સોલ્વ કરીને સારા માર્ક્સ લાવીને સારી કોલેજમાં એડમિશન લેવાનું છે. ઘણી વખત વધારે વિદ્યાર્થીઓ ડીપમાં ઉતરતા હોય છે, પછી એ ટોપિકમાં જ રહી જતા હોય છે અને બીજા ટોપિકને ન્યાય આપી શકતા નથી. તો તમે જર્ની સાંભળી ટોપ 10 ના પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના એક સ્ટુડન્ટની. આઈ હોપ તમને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. તમને આમાંથી શું શીખવા મળ્યું એ કમેન્ટ 100% કરજો, અને એવા મિત્રોને આ પોડકાસ્ટ શેર કરજો જે પણ આવનારા ભવિષ્યમાં DDCET ની એક્ઝામિનેશન આપવાના હોય. તો મળીશું ફરીથી આવા કોઈ રેન્કર વિદ્યાર્થીના પોડકાસ્ટમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.